ભાઈ અમારા આ પેલા તો તાર ચા આવી જશે બરાબર એવું લાગે કે મારું કે નહીં ના રે કાલનો નહીં આવ્યો હું મંડે તું વાત કરી ચા આવી જશે કડક એ ઇજ્જત કરો તમે સવાર સવાર જો હું ભાઈ ઉઠીને દેવા એવું લાગે ઓવા કોઈ કે હા ઓવા લાગે છે એવું ચાલો લાગે હા હા સાચી બોરી હા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગ વિડીયોમાં આજના બ્લોગની શરૂઆત આપણે કરીએ બપોરે ઘેર ખાવાના ટાઈમે મેડિકલથી ખાવા માટે આવ્યો તો ખાઈને વિડીયો બનાવવા આ છેલ્લો બ્લોગ આ ફોનમાં પછી આપણો નવો આઈફોન આવી જશે એટલે હવાના બ્લોગ આવશે આઈફોનમાં હવે આપણે બધા નવા બ્લોગ નવા રીલ બધું આવશે આઈફોન 17માં આ બ્લોગમાં આવશે આઈફોન બરાબર આપણે દુકાને એ બધું કમ્પ્લીટ પ્રોસેસ કરાવી દીધી છે હવે ખાલી આઈફોન લેવાનો છે પછી આવી જશે એ બ્લોગમાં બતાવીશું બરાબર ચલો વિડીયો બનાવી દો તો કેવલથી આવી ગયા પાર્ટી લેવા આઈફોનની કના ફોનની આઈફોનની એ કેવો આઈફોન 70 તમે લેવા અડધું એપલ આવે સફરજન અડધું સફરજન પાર્ટી લાવવા ના ચાલે પેલા હાથમાં તો આદે એક જણના 200 સબસ્ક્રાઈબરની પાર્ટી બાકી હે મારા મોણા શું કહેવું જો દાળ બાટીના એમ નહીં હોપરો ભાઈ અમારે તો દાળ બાટીનો ભાવ છે 90 રૂપિયા તો 86 અમારે 3 જણાની પાર્ટી બરાબર 3 જણાનો ચોક 300 રૂપિયા થાય બરાબર હવે આ માણસને એવું કેવું કે મારા જોઈ 300 રૂપિયા નહીં છેલ્લા એક મહિનાથી આ મહિના જોઈ આ મહિનાથી કે લે 300 રૂપિયા નહીં 2 મહિના તો 200 સબસ્ક્રાઇબર થયા નહીં થયા હવે આ માણસને જ્યાં વીકે થયા ઇન્કમ હે ને એટલી હે ને કે શું કહેવાનું મારો ઇન્કમ તો હેવી વધારે બધો કરતી આપણે કોઈ એવું કહેતા નહીં કોઈ કે આટલી એમ વધારે બરાબર સમજી દો તમે એક ONGC માં બરાબર ONGC માં છે અને એટલે તમે જાતે વિચાર લો કે ઇન્કમ કેટલી હશે આ માણસનું એવું કેવું કે મારા છેલ્લા 1 મહિના 300 રૂપિયા નહીં ખીજાવ 2 મહિના પેમેન્ટ નહીં તો 300 રૂપિયા બરાબર 300 ખાલી 3000 ની વાત નહીં પાર્ટી કરી કોણ કે ખાધી લે રાતી બોલો હવે તમે ન્યાય કરો બરાબર કે આ વસ્તુ કેટલી યોગ્ય બોલો યોગ્ય તમે બોલો હવે ONGC માં નોકરી કરતો હોય માણસ જોડે 1 મહિનાથી છેલ્લા ખીજામાં 300 રૂપિયા ના હોય તો એને મારે હું સમજવું બોલાડો તો ભાઈ કદાચ એવું હોય કે ભાઈ ના અમન પાર્ટી ના આલી હોય આજે આજ રાતી ફાઇનલ તમે હેડો ઉઆર સર પછી ખબર દેવ ના ભાઈ ઓ કેટલા એ તો અમારું પેટ્રોલ પતી જવાનું આજે અમન આલ દે 200 રૂપિયા અમે ખાઈ લે અમે તાર જરૂર નહીં અમે ખાઈ લે જાતે વિડિયો કોલ કરી દે આરે જો કે મન મૂકીને પાછળ કા જાંકી આવે સંતરા કો 2-3 દાવ પગાર થઈ જશે મિત્રો આ છેલ્લો વ્લોગ અને છેલ્લું રીલ આજનું એ આ ફોનમાં ઉતરશે કાલથી આજે સમ આવતા છેલ્લો કેવલો ભરકી ગયો કે બંકર સિરિયસ થઈ જવાય હતા કેવલો કે છે બંકર નાખ્યો ને એવું સમજો કે આવતો બંકર કે એક તો રી આયા તે બપોરે ચલો આજનો આ છેલ્લો વ્લોગ અને છેલ્લી રીલ અત્યારે બનાવે એ આ ફોનમાં આવશે એ કાલથી નવા સરથી નવા આઈફોનથી શરૂઆત કરીશું બરાબર આઈફોન લેવા જવાનું જો ગાડી લઈને આવત આઈફોન લેવા હોજે જવાનું એ રીલમાં આવી જશે આ રીલમાં તો સોરી બ્લોગમાં આવી જશે આવા દે આમાં છોટું હમા ઈટવારો બને ને એમાં કામ કરે છોટું એ મસ્ત મસ્ત અમારા ફેન બસ જાલાના બ્લોગ ચાલુ જોજો ભૂઈ ના પડી જાય હવે આપણે આઈફોન 17 માં ખર્ચો કર્યો મજબૂત તો આપણી ફરજ છે કે હવે મય ડબલ કરતા વધારે કાઢીએ મય પાછા પૈસા બરાબર તો આપણે મહેનત ડબલ થઈ જશે બ્લોગ ચાલુ રહેશે રીલો મસ્ત આવશે એટલે તમે સપોર્ટ કરતા રહેજો એકચ્યુઅલી તો આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો બરાબર કેમ કે આવા આપણે ડોલર છાપવાના ફટફટ અમે એવા ડોલર આવવા જો મહિને અને જો આપણે લેબ્રિકન આપણે જે તમને નહીં દેખાતું હોય સ્ટુડિયો દેખાય એટલે આ આઈફોનમાં આપણે આખું સ્ટુડિયો કાઢવાનો આ લેબ્રી ઉપર આપણું ઘર બનાવવાનું મસ્ત હવે આપણો હવે આપણો ટાર્ગેટ એર્યો કે આઈફોનમાંથી આપણે એટલા પૈસા કાઢીએ આપણું એક મસ્ત ઘર બનાવીએ જેવું વિચાર્યું એવું બરાબર થોડા રીલો બનાવી દઈએ હવે
અને હવે મેડિકલ જઈને વ્લોગ ચાલુ કરીએ કો તો ફોન આવશે. હા પ્રોગ્રામ છે પાહો એટલે ખાવા જઈએ એટલે એ વ્લોગમાં આવશે. પાછું હજી આઈફોન આવે ગાંધીનગરથી એટલે આઈફોન આવશે એટલે લેવા જઈશું. હજી પેડા કરવા પડશે અમારે ટાઉનમાં ગોરિયું લાવવું પડશે કે કરવા પછી ટાઉનમાં લઈ જઈને એને ચોલ્લા બોલ્લા કરીને પેડા ખવડાવવા પડશે બધાને બરાબર એટલે જે હાજર રહ્યું ને એટલે પછી આપણે કાલથી મુહૂર્ત થઈ જાય આઈફોનનું. કાલથી આઈફોનમાં વિડીયો ચાલુ એક બોક્સ વેકી આવવાનું 100 ગ્રામનું એવો સમય આવશે. ચલો હવે આટલો બ્લોગ થોડી વાર બંધ કરીએ પછી ચાલુ કરીએ. ના પછી ચાલુ કરીએ આપણે પણ પેલા રીલ બનાવી દઈએ કેમ કે આપણે ટાઈમ બહુ ઓછો છે, અડધો કલાક વધ્યો બરાબર. બાય.